નમસ્કાર અને જય હિન્દ ટુ ઓલ દર્શક મિત્રો. ઇગ્નુના ઓનલાઈન સ્વયંપ્રભાની આ ચેનલમાં હું ડૉક્ટર વિનોદ મીના આપનું ફરી એકવાર હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ફુગાવા વિરોધી નીતિમાં છેલ્લે આપણે ફુગાવાની નાણાકીય નીતિમાં પરિમાણાત્મક સાધનો ભણેલા. આજે આપણે ગુણાત્મક સાધનો અને આગળ રાજકોષીય અને નાણાકીય નીતિની ચર્ચા કરવાની છે. એકવાર ફરી આપ લોગ એ ગત લેક્ચર્સથી કનેક્ટ થાવ. આપણે ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીએ છીએ BECC 132 અને એમાં ફુગાવા વિરોધી નીતિમાં આપણે નાણાકીય નીતિ ભણી ચૂકેલા. આજે રાજકોષીય નીતિની ચર્ચા કરવાની છે. તો મિત્રો, આજના લેક્ચરમાં ફુગાવાનો અર્થ અને ફુગાવા નિયંત્રણ નીતિ, ઇન્ફ્લેશન મીનિંગ એન્ડ એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી, આ પ્રશ્નનું ફોર્મેટ છે: પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી, કન્ક્લુઝન એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, નિયંત્રણ નીતિ એટલે કે ફુગાવા વિરોધી નીતિ અને સમીક્ષા. ત્યાર પછી ફુગાવાની વ્યાખ્યા. મિત્રો, ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. મિત્રો, નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ રોજગારીના સ્તર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. આ બધી જ વ્યાખ્યાઓ આપણે વિગતે ભણી ચૂક્યા છીએ, એટલે હવે એની બહુ ચર્ચા આપણે કરતા નથી. એના લક્ષણો: ફુગાવો એક નાણાકીય ઘટના છે, એટલે ધાર્મિક કે રાજકીય નથી. ફુગાવો એક નાણાકીય ઘટના છે. ઇટ્સ અ પ્યોર મોનેટરી ફિનોમિના. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવો સતત અને એક ધારા વધે છે. જો ભાવો સતત અને એક ધારા ન વધતા હોય તો તેને ફુગાવો નહીં પરંતુ ભાવ વધારો કહેવામાં આવે છે. એટલે જેમ કે પેટ્રોલમાં ભાવ વધારો. કેમ? કારણ કે પેટ્રોલના ભાવ સતત નથી વધતા, ક્યારેક 10 વાર વધે છે તો એકાદ વખત ઘટે પણ છે. તો ફુગાવો કોને કહેવાય? જ્યારે ભાવો સતત અને એક ધારા વધતા જતા હોય ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. ફુગાવા દરમિયાન નાણાંની ખરીદ શક્તિ ઘટે છે અને નાણાંની ખરીદ શક્તિ ઘટવાના કારણે નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે કે ફુગાવા દરમિયાન ધ વેલ્યુ ઓફ મની ઇઝ ડિક્રીઝિંગ. એટલે કે કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંની શક્તિ ઘટે છે. બહુ જ સિમ્પલ આજના સમયના સંદર્ભમાં આપણે સમજીએ તો મિત્રો, એક સમયમાં થોડાક વર્ષો પહેલા પેટ્રોલ 50 રૂપિયા લીટર હતું અને 100 રૂપિયામાં 2 લીટર પેટ્રોલ આવતું હતું. આજે 100 રૂપિયા લઈએ છીએ તો લગભગ 1 લીટર પેટ્રોલ આવે છે. તો પહેલા 100 રૂપિયામાં 2 લીટર પેટ્રોલ ખરીદવાની શક્તિ હતી. હવે 100 રૂપિયામાં માત્ર 1 જ લીટર પેટ્રોલ ખરીદવાની શક્તિ છે. આનો અર્થ એવો થયો કે પેટ્રોલની ખરીદ શક્તિ શું થઈ છે? ફુગાવા દરમિયાન પેટ્રોલના ભાવ વધવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટી છે. નાણાંની ખરીદ શક્તિ ઘટે એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. ફુગાવામાં નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે છે. આવક વધતા ખર્ચ વધે છે. ખર્ચ વધતા માંગ વધે છે. માંગ વધતા કિંમત વધે છે અને કિંમત વધવાના કારણે ભાવ સ્તર વધવાના કારણે અર્થતંત્રમાં ફુગાવો થાય છે. તો મિત્રો, ફુગાવાનું કારણ શું છે? તો કે ફુગાવાનું કારણ ભાવોમાં થતો સતત વધારો. ભાવોમાં થતો સતત વધારો નાણાંના પુરવઠામાં થતા વધારાને આધીન છે. જો નાણાંનો પુરવઠો વધે છે તો લોકોની આવક વધે છે. આવક વધતા ખર્ચ વધે. ખર્ચ વધતા માંગ વધે. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ યાદ રાખજો. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, પણ માંગ અને કિંમત વચ્ચે તો સીધો સંબંધ. તો માંગ વધે તો કિંમત વધે અને કિંમત વધે તો ભાવ સપાટી વધે. ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય ઘટે છે. તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ? તો નાણાંનું મૂલ્ય વધે છે. નાણાંનું મૂલ્ય વધે છે તો ભાવ સપાટી પણ વધે છે. તો નાણાંના મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ. હવે નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ?
તો નાણાંનો પુરવઠો વધે છે પણ ભાવ સપાટી ઘટે છે. તો અહીંયા એક વધે છે એક ઘટે છે, વિરુદ્ધ દિશાના ફેરફાર છે, માટે આને વ્યસ્ત સંબંધ કહેવાય. શું કહેવાય? આને વ્યસ્ત સંબંધ કહેવાય. તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ત્યારબાદ આપણે જોઈએ કે પૂર્ણ રોજગારી પછી નાણાંના મૂલ્યમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં જો માંગ વધે એટલે ઉત્પાદનના ચારે સાધનો એની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં લાગેલા હોય, એટલે કે જ્યારે ઉત્પાદન વધે પરંતુ ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીના સ્તરને પ્રાપ્ત કરી ચૂક્યા હોય, એટલે કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન શક્તિ અને 100% શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય. હવે જો માંગ વધે તો પુરવઠો કે ઉત્પાદન વધવાની કોઈ શક્યતા, કોઈ સંભાવના જોવા મળતી નથી. તો અહીંયા શું થશે કે અહીંયા કિંમતમાં શું થશે? વધારો થશે અને ફુગાવામાં પરિણમશે. જો માંગ વધે પણ સામે પુરવઠો પણ વધે તો ભાવો ઝડપથી ન વધે. તો ભાવો ઝડપથી કેમ વધે છે? તો કે માંગ તો વધે છે પણ સામે પુરવઠો નથી વધતો. હવે પુરવઠો ક્યારે ન વધે? તો કે અર્થતંત્ર જ્યારે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કરી લે, એટલે કે પૂર્ણ રોજગારીની સપાટી એટલે કે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ, 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાઈ જાય. હવે ચીજ વસ્તુઓની માંગ વધે તો ચીજ વસ્તુનું ઉત્પાદનના ચારે સાધનો દ્વારા થાય છે, માટે જ તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. તો આ ચારે સાધનો જ્યારે તેની પૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય મિત્રો, અને તે પછી પણ જો ભાવ વધે તો તે ફુગાવામાં પરિણમે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ ભાવોમાં માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. અને ત્યાર પછી છેલ્લી વ્યાખ્યા, when too much money chasing a very few goods. when too much money chasing a very few goods, જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. તો આ ફુગાવાના લક્ષણો છે. આ ફુગાવાની વ્યાખ્યામાંથી ફલિત થતા એના ફીચર્સ, એના કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે મિત્રો આપણે નાણાકીય નીતિ ગયા વખતે ભણેલા. હવે આપણે ફુગાવા નિયંત્રણ નીતિ, બીજી ભાષામાં કહું તો ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીએ. તો ફુગાવા નિયંત્રણ નીતિ, ફુગાવા વિરોધી નીતિ, બરાબર. તો આ ફુગાવા વિરોધી નીતિને કે નિયંત્રણ નીતિને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ, અને ગવર્મેન્ટ પોલિસી એટલે કે સરકારની નીતિ કે અન્ય પગલાં. નાણાકીય નીતિને ફર્ધર 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનોને ફર્ધર 3 ભાગમાં વહેંચવામાં આવે, બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી. જ્યારે ક્વોલિટેટિવને બીજા 5 ભાગોમાં વહેંચવામાં આવે, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. એટલે આમાંથી આપણે નાણાકીય નીતિની વ્યાખ્યા ભણેલા. એમાં મેં તમને 3 વ્યાખ્યા ભણાવેલી. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. વ્યાજદર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયંત્રણની નીતિને નાણાકીય નીતિ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. હવે આપણે આને ઇંગ્લિશમાં સમજીએ તો મોનેટરી પોલિસી means
The policy about to increase or to decrease the supply of money in the economy by central bank. Second, monetary policy is the policy to control the rate of interest and supply of money in the economy by central bank. And last but not least, that's very important, that monetary policy means the policy. Monetary policy is an instrument having an objective of number one, economic development, increasing employment opportunity, and maintain the stability in the economy. તો નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો મિત્રો, આ નાણાકીય નીતિ એની 3 વ્યાખ્યા આપણે ભણેલા. એમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, બેંક રેટ, CRR, ઓપન માર્કેટ પોલિસી ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે આજે ગુણાત્મક સાધનોની ચર્ચા કરીએ. ગુણાત્મક સાધનોમાં બહુ મોટું રોકેટ સાયન્સ નથી. આપ ગ્રાફમાં જોઈ શકો છો તેમ મોરલ સજેશન એટલે નૈતિક સમજાવટ, કંટ્રોલ ધ ક્રેડિટ એટલે શાખની માપબંધી, માર્જિનમાં ફેરફાર, ડાયરેક્ટ એક્શન જેને સીધા પગલાં કહેવામાં આવે છે, અને પબ્લિસિટી એટલે કે જેને પ્રચાર કહેવામાં આવે છે. એ પછી સમય રહેશે તો આપણે ફિસ્કલ પોલિસીની ચર્ચા કરીશું, નહીંતર એને આવતા લેક્ચરમાં સમજીશું. તો સૌથી પહેલા, જ્યારે ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક સાધનો દ્વારા અર્થતંત્ર અંકુશમાં ન આવે, એમાં કરેક્શન ન થાય, ત્યારે પછી ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે કે ગુણાત્મક સાધનોનો આશ્રય લેવામાં આવે છે. હવે ગુણાત્મક સાધનો કોને કહેવાય? તો મોરલ મધ્યસ્થ બેંક એટલે કે RBI એ સર્વોપરી નાણાકીય સંસ્થા છે, અને સર્વોપરી નાણાકીય સંસ્થા હોવાને નાતે તેના આદેશોનું અને તેની સૂચનાઓનું પાલન કરવું દરેક બેંકની નૈતિક ફરજ છે. શું છે? નૈતિક ફરજ છે. અને તે નૈતિક ફરજના સંદર્ભમાં મધ્યસ્થ બેંક દરેક બેંકના ડિરેક્ટરોને બોલાવી એમની એક જનરલ મીટિંગ બોલાવે છે, દેશની આર્થિક પરિસ્થિતિઓથી તેમને રૂબરૂ કરાવે છે અને એમને સમજાવે છે કે અર્થતંત્રમાં છૂટક ભાવો, જથ્થાબંધ ભાવો, ભાવાંક આટલો છે, ભાવો આટલી ઝડપથી વધી રહ્યા છે, ફુગાવાનો દર આટલો છે, મોંઘવારીનો દર આટલો છે, માટે તમે તમારી તમામ પ્રકારની ધિરાણ નીતિને આ રીતે ફ્રેમ કરો, આ રીતે ઘડો. આવું દેશની મધ્યસ્થ બેંક વેપારી બેંકોને સમજાવે એ પગલાને નૈતિક સમજાવટનું પગલું કહેવાય. મિત્રો, હવે નૈતિક સમજાવટના પગલામાં તમામ બેંકોને RBI વિનંતી કરે છે કે ભાઈ તમે મોંઘા નાણાંની નીતિ અપનાવો, કારણ કે અત્યારે ફુગાવો છે. તમે ધિરાણને ભગવાનના પ્રસાદની જેમ ન વેચો. તમારી આ રીતે લિનિયન્ટ અને લિબરલ એટલે કે બહુ જ ઉદાર ધિરાણ નીતિના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે, અને નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે, ફુગાવો ઓર વધારે ગંભીર થશે. હવે RBI દરેક બેંકની માં અને દરેક બેંકનો બાપ છે એવું મેં તમને સમજાયું. એટલે માની લો કે RBI ની નૈતિક સમજાવટના પગલાને માનવાથી કોઈ બેંક ના પાડે તો શામ પછી આવે છે દામ. જો મિત્રો, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ માનવીને વશ કરવાના આ દુનિયામાં 4 રસ્તા હોય. દેટ ઇઝ સામ, દામ, દંડ અને ભેદ. તો પહેલો મુદ્દો થયો સમજાવટનો. આપણે કોઈને પ્રેમથી સમજાવીએ કે ભાઈ આ યોગ્ય નથી, આ રસ્તો સાચો નથી, એના પ્રોન્સ અને કોઝ એને બતાવીએ, અને પછી તેને સમજણ દ્વારા વાળવાનો પ્રયત્ન કરીએ.
આને સામ એટલે કે સમજણનું સમજૂતીનું પગલું કહેવાય. ઘણા લોકો હોય એ સમજૂતીથી ન માંગે તો બીજું પગલું છે દામ. તો દામનો મતલબ શું? તો કે દામનો મતલબ કે એને નાણાંની લાલચ આપીને, પૈસાની લાલચ આપીને કામ કરાવીએ. એને પૈસા આપીને શું કરાવીએ? કામ કરાવીએ. માની લો કે કોઈ વ્યક્તિ તે પછી પણ ન માને, દામ પછી પણ ના માને, તો સામ, દામ, દંડ. હવે દંડ એટલે શું? તો કે દંડનો મતલબ થાય કે જ્યારે ઘી સીધી આંગળીથી ના નીકળે તો આંગળીને વાંકી કરવી પડે. આનો અર્થ એ થયો કે આરબીઆઈ આ બધી જ બેંકોને નોટિસ ફટકારી શકે છે. અમારા સમજાવવા છતાં પણ તમે મોંઘા ધિરાણની નીતિ ન અપનાવીને સસ્તા ધિરાણની નીતિ અપનાવી. આવું કેમ કર્યું? કેમ આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું? એમની પાસેથી આરબીઆઈ બેંક પાસેના ખુલાસા માંગી શકે છે. આનો અર્થ એ થયો કે સામ, દામ, દંડ એટલે કે જો કોઈ બેંક આરબીઆઈના નિર્દેશો પ્રમાણે ન ચાલે તો એને પેનલ્ટી કે દંડ સ્વરૂપે પણ અમુક રકમ ફટકારવામાં આવે છે. કોર્ટ કાર્યવાહી કરવી, સીલ કરવું, એનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવું. આવું કેમ કર્યું? એનો લેખિતમાં કોર્ટમાં ખુલાસો માંગવો. બરાબર? એને કહેવાય છે દામ. અને છેલ્લું છે ભેદ. તો જો મિત્રો, આ દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ નથી જેની કોઈ ખામીઓ ના હોય, એના કોઈ ઇશ્યુઝ ના હોય, એની કોઈ પ્રોબ્લેમ ના હોય, એની કોઈ નબળાઈ ના હોય. અને જો નબળાઈ હોય તો તે ભગવાન જ ના બની જાય, નબળાઈ ના હોય તો. એટલે કોઈ એવું કે મારી કોઈ ખામી નથી, કોઈ નબળાઈ નથી, તો કાં તો એની ઘંટડી વગાડીને પૂજા કરવાની, કારણ કે ભગવાન છે, કાં તો એનો ઉપલો માળ ખાલી છે. સમસ્યાઓ તો દરેકને હોય છે, નબળાઈ પણ દરેકની હોય છે, પણ એને સ્ટ્રેન્થન કેવી રીતે બનાવવું એ કળા છે, એ મહત્વનું છે. અને એમાં અર્થશાસ્ત્ર તમને હેલ્પ કરે છે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? એટલે અંતિમ પગલું છે પ્રચાર. પ્રચારનો મતલબ શું? તો જો કોઈ બેંક આરબીઆઈને કયા પ્રમાણે ન ચાલે તો આરબીઆઈને ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ન્યૂઝપેપરમાં આપી શકે છે. This bank is not following the rules and regulation of the RBI, so RBI itself is concerned about this bank. If anybody doing any type of the modern transaction, then RBI is not responsible for that. और લેખિતમાં આપે ને તો બેંક ઉઠી જાય. એટલે કોઈ પણ બેંક આવું પગલું ભરે નહીં, આરબીઆઈની વિરુદ્ધમાં જાય નહીં. તો આરબીઆઈને શું છે, 5 મિનિટમાં રજીસ્ટ્રેશન કેન્સલ કરી દે. એનો અર્થ એ થયો કે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય એટલા માટે ઘટે છે કારણ કે નાણાંનો પુરવઠો વધે છે. અને એ નાણાંના પુરવઠામાં વધારાના કારણે ફુગાવો કઈ રીતે નિયંત્રિતમાં લઈ શકાય એની ફુગા વિરોધી નીતિ આપણે ભણીએ છીએ, જેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને સરકારી નીતિનો સમાવેશ થાય છે. અને જેમાં આપણે ઓલરેડી નાણાકીય નીતિ ભણી ચૂક્યા છીએ. એમાં એક પાર્ટ ક્વોન્ટિટેટિવ પૂરું કરી ચૂક્યા છીએ, ક્વોલિટેટિવ ચર્ચા કરીએ છીએ. તો એમાં મોરલ સજેશન આપણે સમજી ગયા કે દેશની આર્થિક પરિસ્થિતિના સ્વરૂપમાં આરબીઆઈ દરેક બેંકના મેનેજરની એક મિટિંગ ભરે અને એ બેંકના મેનેજર્સને એવું સમજાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ તમારી આ મોરલ ડ્યુટી છે, તમને અમારું મોરલ સજેશન છે કે તમે હવે ફર્ધર લોન આપતા નહીં અને થોડી મોંઘા નાણાંની નીતિ અપનાવો.
કારણ કે તમે જેટલા લિનિયન્ટ થઈને લોકોને પૈસા આપો છો, તમને તો તમારા વ્યાજથી મતલબ છે. પણ થાય છે શું? વધારે પડતું ધિરાણ આપવાથી દેશમાં નાણાંનો પુરવઠો મિત્રો વધી જાય છે, અને નાણાંનો પુરવઠો વધવાના કારણે શું થાય છે? ફુગાવો થાય છે. એટલે આરબીઆઈએ બેંકોને નૈતિક સમજાવટના પગલા દ્વારા સમજાવવું પડે છે. બીજું છે ક્રેડિટ કંટ્રોલ. મિત્રો, આ ક્રેડિટ કંટ્રોલનું પગલું સેકન્ડ વર્લ્ડ વોર બાદ સૌથી પ્રથમ અમેરિકાએ પોતાના અર્થતંત્રમાં લાગુ કર્યું. કંટ્રોલ ધ ક્રેડિટનો અહીંયા બે મતલબ છે. એક, કંટ્રોલ ધ ક્રેડિટ ઓફ ધ કન્ઝ્યુમર, વન ઇઝ કંટ્રોલ ધ ક્રેડિટ ઓફ ધ બેન્કિંગ સેક્ટર. Let me understand first the credit control of the consumer. Say suppose I already took one loan from the XYZ bank, and until and unless if I'm not paid up that particular loan and get the NOC from that particular bank, then I am not entitled to get another loan. સમજણ પડી ગઈ? તો આને કહેવાય ધિરાણને નિયંત્રિત કરવું. આવું કરવાથી શું થશે કે સિલેક્ટેડ એલિજિબલ લોકો જ લોન લઈ શકશે. હવે નાણાકીય નીતિમાં અમેરિકાએ કંટ્રોલ ધ ક્રેડિટ સેકન્ડ વર્લ્ડ વોર પછી ધ્યાનમાં લીધેલું. એના ઘણા વર્કશોપ પણ યોજાયા. એટલે નાણાકીય નીતિમાં પરિમાણાત્મક સાધનો જે છે, એ પરિમાણાત્મક સાધનોમાં ક્યાંય પણ બહુ વધારે પડતું સાયન્ટિફિક અને લોજિકલ રીઝન નથી. બહુ સરળ વાતો છે, અને તમારે સમજવાની છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો મિત્રો કે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટતા નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, અને લોકોનું જીવન ધોરણ પણ ઘટે છે. રોજ કમાઈને રોજ ખાનારો વ્યક્તિ રોજ જમવાના મસાલા બનાવીને લાવવા, પેટ્રોલ ડીઝલનો ખર્ચ, એની નાણાકીય આવક સ્થિર રહે. પરંતુ આ બધી વસ્તુઓના, રાશનની વસ્તુઓના ભાવ, પેટ્રોલના ભાવ સતત વધતા જાય. પરિણામે શું થાય? ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બનતો જાય. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે સરકારે રેલવે, બેન્કિંગ, શિક્ષા, સ્વાસ્થ્ય, એની સેવાઓમાં શું કરવું જોઈએ? વધારો કરવો જોઈએ. ફાઇન. તો આ સેકન્ડ ક્રેડિટ કંટ્રોલનું પગલું તે દેશની ફેડરલ રિઝર્વ સિસ્ટમ યુએસએ સર્વપ્રથમ કરેલું 1936માં, અને એના દ્વારા જે કંટ્રોલ ક્રેડિટ થયું એની ચર્ચા છે. બરાબર. ત્યારબાદ ચેન્જ ઇન માર્જિન. ના, વોટ ડુ યુ મીન બાય માર્જિન? માર્જિન કોને કહેવાય? હવે આ બંને બાજુનું કમ્યુનિકેશન હોય તો મજા આવે. માર્જિનનો મતલબ એવો થાય બાળકો કે જ્યારે કોઈ વ્યક્તિ લોન લેવા જાય ત્યારે તેને પોતાના અમુક કાગળિયાઓ મોર્ગેજ કરવા પડે. બેંક એમને એમ લોન આપી દે? બેંક એમને એમ કદાચ પણ લોન આપે નહીં. એમને એમ કદાપી લોન ના આપે. એટલે તમે જમા કરાયેલા દસ્તાવેજની સામે તમને કેટલી લોન મળવા પાત્ર છે, against your loan you are eligible or entitled to get how much proportion of the loan, it is decided by the central bank itself. Say for example, central bank decided कि भाई minorities and economic backward class અને જે રેગ્યુલર SC ST માં આવે છે એ બધા જ વિદ્યાર્થીઓ પોતાનું, આ બધા જ વિદ્યાર્થીઓ જે લોકો આ કેટેગરીમાં આવે છે એ લોકોને
નીચા અને ઓછા દરે કઈ રીતે ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડી શકાય અને કઈ રીતે વધતા ભાવને નિયંત્રિત લઈ શકાય એ આપણે સરકારી નીતિમાં પણ ભણીશું. તો સરકારની પોલિસી શું હોવી જોઈએ? તો સરકારની પોલિસી કે સરકારે કંટ્રોલ ધી ક્રેડિટ અને ચેન્જ ઇન ધ માર્જિન એને અલગ અલગ રાખવાના બદલે એક પણ કરી શકાય છે. હવે again change in the margin, it is decided by the, or it's first time it's taken in the USA, considered and accepted in the USA. એટલે ચેન્જ ઇન ધ માર્જિન એટલે મેં જે સંપત્તિ ગીરવે મુકાઈ છે, માની લો કે એની કિંમત 10 કરોડ રૂપિયા બોલે છે, તો એ 10 કરોડની સામે એની જે એસ્કેમત હોય એની સામે એની જમીન કે મકાનના કાગળિયા 10,000 રૂપિયા કરીને બેંક પોતાની પાસે રાખી લે અને જ્યારે એ લોન પરત કરે ત્યારે તેને તેના બધા કાગળિયાઓ પરત આપવા પડે અથવા આપવા જોઈએ. એટલે ચેન્જ ઇન ધ માર્જિનનો મતલબ શું થયો કે સેકન્ડ વર્લ્ડ વોર પછી અમેરિકાએ સર્વપ્રથમ ચેન્જ ઇન ધ માર્જિન અને ડાયરેક્ટ એક્શન એ કંટ્રોલ ધ ક્રેડિટનું પગલું હાથ ધરેલું. ગરીબ બાળકો, પછાત જાતિના લોકો માટે અને ગામડામાં ખેડૂતો માટે સરકાર ઘણી બધી યોજનાઓ ડિક્લેર કરે છે જેનો લાભ સમાજના આ જ તબક્કાના લોકોને મળે છે. તો વાત શું છે કે ચેન્જ ઇન ધ માર્જિન અગેન અમેરિકાએ ઉઠાવ્યું આ પગલું. એમાં તમે જે સંપત્તિ ગીરવે મૂકી એ સંપત્તિના કેટલા ટકા ભાગ તમને લોન મળી શકે છે. ફોર એક્ઝામ્પલ, I mortgage my home to the Kotak Mahindra or ICICI Bank or SBI, જે ગણો. હવે એમણે પ્રાઇસ મૂકી 800 રૂપિયા, 800 રૂપીસ. બરાબર? તો જે માની લો કે 10 લાખના બંગલાની સામે મને 8 લાખ રૂપિયા મળ્યા, 20:80 નું માર્જિન રાખ્યું. હવે જો ફુગાવો હોય તો સરકાર આ માર્જિનમાં શું કરે? વધારો કરે. માર્જિનમાં વધારો કરે તો શું થાય? તો કે માર્જિનમાં વધારો કરે તો ઓછું ધિરાણ મળે. જેમ કે વ્યક્તિ પાસે 20 લાખ રૂપિયાનું ધિરાણ હતું, બરાબર, 20% માર્જિનના પ્રમાણે 2 કરોડ બેંકે પોતાની પાસે રાખ્યા, બાકીનું ધિરાણ કરવાની છૂટ આપી. યસ ઓર નો? તો ચેન્જ ઇન ધ માર્જિનમાં તમે જે શરત મૂકો છો ભાઈ આ રીતે ડીલ થશે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ચેન્જ ઇન ધ માર્જિનમાં જે 20:100 હતું એને 10:90 કરવામાં આવે તો વધારે એની મારક ક્ષમતા વધે અને ફુગાવો ઓર વધે. અને જો એને ઓછું કરવામાં આવે, બરાબર, એને ઓછું કરવામાં આવે તો અર્થતંત્રમાં ઘણા મોટા પ્રમાણમાં બચતો થઈ શકે. એટલે ચેન્જ ઇન ધ માર્જિનનો મતલબ એવો હોય કે માર્જિનમાં ફેરફાર કરવો. માર્જિનમાં શું કરવો? ફેરફાર કરવો. 20:80 હોય તો ફુગાવા દરમિયાન 90:10 કરી દેવાય. 10:90 એટલે બેંક પોતાની પાસે 10% જ રાખે. એટલે જે વ્યક્તિએ બેંકમાં 20 કરોડની થાપણોની સામે 2 કરોડ જમા કરાયેલા એ બીજા બાકીના રકમ જમા કરાવે અને એને વધુમાં વધુ કેટલું ધિરાણ મળી શકે? તો 20:80 હોય તો 20% અને 60:40 હોય તો 60% મળે.
બરાબર. તો અર્થતંત્રમાં change in the margin and control the credit. First time it is specially introduced by the US. અમેરિકામાં એને સેકન્ડ વર્લ્ડ વોર પછી અને એના ખૂબ જ સારા પ્રોત્સાહનજનક વાતાવરણ મળ્યા અને એટલા જ માટે એને અહીંયા સામેલ કરવામાં આવ્યું. પછી છે ડાયરેક્ટ એક્શન. તો જો બેટા ભણશો લખશો તો કોઈ એક્શન નથી, પણ તમે ન ભણો તો મા બાપે પણ એક્શન લેવા પડે, ટીચર તરીકે અમારે પણ એક્શન લેવા પડે. યસ ઓર નો? તો ડાયરેક્ટ એક્શનનો મતલબ એવો છે કે બેંક એ લોકોને ન્યૂઝપેપરમાં, મીડિયામાં લઈ જાય, કોર્ટમાં ઢસડી જાય, આવું કેમ કર્યું એના ખુલાસા માંગે અને એ ખુલાસા એનો તરીકે આપવા જ પડે. આનો અર્થ શું થયો કે બેંક એવું પૂછે કે ભાઈ તમે આરબીઆઈની પરિમાણાત્મક ગુણાત્મક સાધનોમાં નૈતિક સમજાવટનું પગલું કેમ ના માન્યું? તો એના ખુલાસા આપવા પડે અને બેંક આ બધું જે કંઈક પણ કરે છે, બરાબર, એને બેંક કોર્ટમાં ચેલેન્જ કરી શકે, લીગલી ચેલેન્જ કરી શકે. એટલે ચેન્જ ઇન ધ માર્જિનનો મતલબ થાય ડાયરેક્ટ એક્શન. આપણા દેશમાં કાયદા પછી બને છે, પણ એને તોડવાની છટકબારીઓ પહેલા શોધાય છે. આપણા દેશમાં સડક से लेके संसद तक और शिखर से लेके अंत तक આપણા દેશમાં એવા બહુ જ મોટા વર્ગ છે જે લોકો શ્રાવણ માસમાં કોઈ પણ કામ કરતા નથી, પરંતુ ડાયરેક્ટ એક્શનમાં શું કરવામાં આવે તો બેંકમાં ખુલાસા, બેંક કોર્ટમાં જઈને આરબીઆઈ ખુલાસા માંગે કે ભાઈ તે આવું કેમ કર્યું, એને સીધા પગલાં કહેવાય. અને કોઈ બેંક જો એ પછી બી ન માને તો વર્લ્ડ બેંક અને આઈએમએફ પાસે વર્લ્ડ બેંક અને આઈએમએફનો સપોર્ટ તો છે જ. વર્લ્ડ બેંક અને આઈએમએફ એના ઉપર આર્થિક પ્રતિબંધો લાગીને વિશ્વના દેશોથી અલગ થલગ કરવાનો પ્રયત્ન કરે. એટલે આ બધું આરબીઆઈમાં એને માનવું જ પડે, બરાબર. અને છેલ્લું છે પબ્લિસિટી. પબ્લિસિટી એટલે અહીંયા નેગેટિવ પબ્લિસિટીની વાત છે મિત્રો, નકારાત્મક પબ્લિસિટી. નકારાત્મક પબ્લિસિટી એટલે જો કોઈ બેંક આરબીઆઈના કયા પ્રમાણે ન ચાલે, એના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો ન કરે, ઇન્સ્ટ્રક્શન ના ધ્યાનમાં આપે, આરબીઆઈ કીધું એનું બિલકુલ ઊંધું કરે, તો પછી આરબીઆઈ ન્યૂઝપેપરમાં આપી શકે છે. ન્યૂઝપેપરમાં આપી શકે છે કે this bank is not following the rules and regulation of the RBI, so RBI is least concerned about this boy, and if it is failed then we are not responsible, or responsibility is not ours. તો પબ્લિસિટીનો મતલબ શું મિત્રો? તો પબ્લિસિટીનો મતલબ એવો હોય કે નેગેટિવ પબ્લિસિટી કરે. જો કોઈ બેંક આરબીઆઈના કયા પ્રમાણે ન ચાલે તો આરબીઆઈ એને સામે સીધા પગલાં વસૂલ કરી શકે. એટલે ઘણી એવી ઠંડી હોય, ગરમી હોય, ગમે તે હોય, બરાબર, બેન્કિંગ ક્ષેત્રનું કામ ક્યારે પણ રોકાવવું જોઈએ નહીં. હવે નકારાત્મક પબ્લિસિટી, જો કે એક હુકમનું પાનું એવું આરબીઆઈ પાસે હોય એ મૂકે તો બાજી પૂરી થઈ જાય. જો કે પબ્લિસિટી જેવા સાધનોનો ઉપયોગ નહિવત કે બહુ ઓછો થાય છે, કારણ કે આવા ઉપયોગના કારણે ખર્ચમાં ખૂબ જ વધારો થાય છે. અગેન ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત થશે, કિંમત વધશે તો ફુગાવો થશે, બરાબર છે. આમ પરિમાણાત્મક સાધનો પૂરા થઈ ગયા અને ગુણાત્મક સાધનો પણ પૂરા થઈ ગયા. હવે માન લો કે અર્થતંત્ર તે પછી પણ અંકુશમાં ના આવે તો શું કરવાનું? તો કે ફિસ્કલ પોલિસીની મદદ લેવાની. કઈ પોલિસી? ફિસ્કલ. ચલો એની 3 વ્યાખ્યા હું તમને ભણાવું છું. એની 3 વ્યાખ્યા તમને ભણાવું છું. કઈ 3 વ્યાખ્યા? વ્યાજ,
રાજ એટલે શું? રાજ એટલે સરકાર. કોષ, કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષ નીતિ કહેવાય. કેટલી સરસ વ્યાખ્યા છે. સરકારની તિજોરી અંગે નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બીજી વ્યાખ્યા, તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકો કાં તો રૂપિયા ઉપાડો. તો રૂપિયા મૂકો એ આવક છે અને રૂપિયા ઉપાડો એ જાવક છે. તો એવું કહી શકું, સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા, કયા કયા માર્ગે આવક થાય છે અને કયા કયા માર્ગે જાવક થાય છે? સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષ નીતિ કહેવાય. સરકારની આવક અને જાવક નીતિને રાજકોષ નીતિ કહેવાય. આવક જાવકના સાધનો કયા? તો આવક જાવકના સાધનો કયા? કરવેરા, જાહેર દેવું, આવકના સાધનો. પ્રથમ પણ આવકના સાધનો, પરંતુ એટલે કરવેરા, જાહેર દેવું અને ખાધ પુરવણી આવકના સાધનો. અને જાવકમાં વિવિધ પ્રકારના ખર્ચ, એ વિકાસલક્ષી હોય, બિન વિકાસલક્ષી હોય, આર્થિક હોય, બિન આર્થિક હોય, યોજનાકીય, બિન યોજનાકીય, ડ્યુરેબલ, પેરિશેબલ, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, ગમે તે હોય. પણ એક સત્ય તો છે ને કે જ્યારે જ્યારે પણ નાણાંનો પુરવઠો વધે છે ત્યારે ત્યારે ભાવો વધે છે. એટલે આપણે બધા જ એ વસ્તુને સમજીએ છીએ. તો ચલણી નોટો છાપવી એ કોઈ ગુનો નથી, બરાબર છે? તો ત્રીજી વ્યાખ્યા, સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને જાહેર દેવું, કરવેરા અને ખાધ પુરવણીની નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે. તો મિત્રો, રાજકોષીય નીતિ એટલે શું? સરકારની કરવેરા, જાહેર દેવું, ખાધ પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હું બધી વ્યાખ્યા એકવાર ફરીથી બોલું. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકાર તિજોરીમાં કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે આવક કહેવાય, રૂપિયા ઉપાડે જાવક કહેવાય. તો સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બે વ્યાખ્યા પૂરી થઈ. અને ત્રીજી, હવે કયા કયા માર્ગે આવક થાય, કયા કયા માર્ગે જાવક થાય એ સમજવાનું. તો સરકારની કરવેરા, જાહેર દેવું, રાજકોષીય નીતિના આ સાધનો કરવેરા, જાહેર દેવું અને ખાધ પુરવણી, આ ત્રણેય સાધનો આવકના છે. અને બાકીનું એક સાધન છે એ ઇલોકેશન છે. અને ઇલોકેશનમાં પબ્લિક એક્સપેન્ડિચર આવે. તો પબ્લિક એક્સપેન્ડિચરમાં વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ઉત્પાદકીય, અનુત્પાદકીય, આર્થિક, બિન આર્થિક બધા જ આવી જવા જોઈએ. પછી એને બાયફર્કેટ કરી લઈશું આપણે, બરાબર? તો સૌથી પહેલા આપણે ભણીએ ટેક્સેશન. તો ફુગાવાની ટેક્સેશન પર શું અસર પડે? તો બહુ ગંભીર અસર પડે. જેમ કે કરવેરા વિશ્વમાં તમામ દેશોમાં આવકની અસમાનતા ઘટાડી અને ભાવ સપાટીને નિયંત્રિત કરવાના મહત્વના સાધનોમાંનું એક છે. હવે કરવેરાની વ્યાખ્યા બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડે છે. સામાન્ય રીતે તમે એવું સમજો છો કે જ્યાં ખરીદ વેચાણ થતું હોય તે બજાર છે અને એના ઉપર જે ચૂકવવામાં આવે છે તે કર છે. ખરેખર એવું નથી. એટલે કરવેરા એ શું છે? સરકારની આવક અને જાવકનું સિસ્ટમેટિક રેકોર્ડ બેલેન્સ શીટ છે.
સરકારને કેટલા માર્ગે આવક થઈ, કેટલા માર્ગે જાવક થઈ. એટલે કરવેરા રાજકોષી નીતિનું સૌથી મહત્વ અને પ્રબળ સંબંધ છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કરવેરા હંમેશા બે પ્રકારના હોય, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા એટલે જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી ન શકાય. જે વ્યક્તિ પર કરવેરા નાખવામાં આવ્યો હોય એ જ વ્યક્તિ તે કર ભરે. તેને શું કહેવાય? તેને શું કહેવાય મિત્રો? જે વ્યક્તિ પર કર નાખવામાં આવ્યો એ જ વ્યક્તિ કર ભરે તો તેને પ્રત્યક્ષ કર, ઇંગ્લિશમાં તેને ડાયરેક્ટ ટેક્સીસ કહેવાય. બીજું છે પરોક્ષ કરવેરા, ઇનડાયરેક્ટ ટેક્સ. તો પરોક્ષ કરવેરા એટલે શું? પરોક્ષ કરવેરા એટલે એનો અર્થ એવો થાય કે ટેક્સ સરકાર નાખે છે કોઈના પર અને ભરે છે કોઈ ઓર, જેમ કે એને પરોક્ષ કરવેરા કહેવાય. ફરી એકવાર, કોઈ પણ જાતના પ્રત્યક્ષ પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કરવેરા બે ભાગમાં હોય, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય? જ્યારે જેના ઉપર સરકાર કર નાખે એ જ વ્યક્તિએ કર ભરવો પડે, તે વ્યક્તિએ કરનો બોજો બીજા ઉપર ખસેડી શકતો નથી. તો તેને શું કહેવાય? ડાયરેક્ટ એક્શન કે પ્રત્યક્ષ કર. પછી બીજું છે પરોક્ષ કર. હવે આ પ્રત્યક્ષ કરમાં તમારી જનસંખ્યા એના પરનો વેરો, તમારી આવક પરનો વેરો, તમારા પ્રોફિટ પર, તમારા કોર્પોરેટ ટેક્સ પરનો વેરો એ પ્રત્યક્ષ કરના ઉદાહરણ છે. અને બીજું છે પરોક્ષ કરવેરા. તો પરોક્ષ કરવેરા કોને કહેવાય? સરકાર જે કરવેરા નાખે કોઈ વ્યક્તિ પર ને ભરે કોઈ બીજું. આનો અર્થ એ થયો પરોક્ષ કરવેરામાં ચીજ વસ્તુઓ પરનો વેરો, આપણે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે સામાન્ય રીતે છોકરાઓ શું લખે છે કે કરવેરા દરમિયાન ફુગાવો હોય તો ફુગાવા દરમિયાન કરવેરાના દરમાં ઘટાડો કરવો જોઈએ જેથી ભાવ સપાટી ઘટે. ખોટું નથી, પણ અધૂરું છે. અને અધૂરાનો મતલબ શું? ઘણીવાર શું હોય મિત્રો કે અધૂરો જે છે ને એ બહુ જ નુકસાનકારક હોઈ શકે. અધૂરું કઈ રીતે છે એ સમજીએ. તો હવે માત્ર એક જ કરવેરાની વાત કરી, તમે માત્ર પ્રત્યક્ષ કરવેરાની જ વાત કરો છો અને એમાં તમે એવું કહો છો કે ભાઈ પરોક્ષ કરવેરાની વાત કરો છો, એમાં એવું કહો છો કે ફુગાવાના દરમાં ઘટાડો કરવો જોઈએ. ફુગાવાના દરમાં ઘટાડો કરવો જોઈએ એવું તમે કહો છો, તો તમે શું કહો છો કે ફુગાવાના દરમાં ઘટાડો કરવો જોઈએ જેથી ભાવ સપાટી ઘટે. પણ છોકરાઓ એવું નહીં, તમારે આના બે ભાગ પાડવાના, પ્રત્યક્ષ કરવેરા, પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા જે આવક પરનો વેરો છે, સંપત્તિ પરનો વેરો છે, બક્ષિસ પરનો વેરો છે, એ વેરા. એમાં વધારો કરવાનો. એમાં તમે વધારો કરશો તો લોકોની ખરીદ શક્તિ ઘટશે, લોકોના પૈસા સરકાર પાસે આવશે, સરકાર પાસે પૈસા આવશે, લોકોની ખરીદ શક્તિ ઘટશે. ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી. એટલે જ્યારે લોકોની આવક હશે તો લોકો ખર્ચ કરશે ને, આવક જ નહીં આવે તો ખર્ચ કઈ રીતે કરશે? તો સરકારે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવો જોઈએ ફુગાવા દરમિયાન. ફુગાવા દરમિયાન પ્રત્યક્ષ કરમાં વધારો થાય તો શું થાય? લોકોની આવક ઘટી જાય. આવક ઘટતા ખર્ચ ઘટે, ખર્ચ ઘટતા માંગ ઘટે, માંગ ઘટતા કિંમત ઘટે, કિંમત ઘટતા અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. હવે આનો અર્થ એવો થયો, so it means that the taxation means there are two types of the tax, direct tax and indirect tax. When we are talking about the direct tax, when you cannot shift the burden of the tax on the other person, it is called direct tax. And when you can shift the burden of the tax on the other person, it is called indirect tax. So direct tax, there are further, we can say the example of the direct tax is income tax, wealth tax, corporate tax, gift tax. If government increase the direct tax,
then the purchasing power of the money is decreasing. And once the purchasing power of the money is decreasing, their income is decreasing, their expenditure is decreasing, their demand is decreasing. Once the demand is decreasing, then the price is decreasing, general price level is decreasing, and once the general price level decreasing, then the inflation comes under control. So आपको क्या लिखना है? तो પ્રત્યક્ષ કરમાં વધારો કરવાનો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. હવે પરોક્ષ કરવેરામાં કેમ ઘટાડો કરવાનો? તો પરોક્ષ કરવેરા એ વસ્તુઓ પરનો વેરો છે. હવે વસ્તુઓ પરનો વેરો એટલે શું કહેવાય? તો કે વસ્તુઓ પરનો વેરો એટલે શું? તો કે વસ્તુઓ પરનો વેરો એટલે શું? તો કે વસ્તુઓ પર જો એવું લખેલું હોય મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. માનો કે આ ઘડિયાળની કિંમત, માની લો કે આ ઘડિયાળની કિંમત 2000 રૂપિયા છે. સરકારે એના પર 500 રૂપિયાનો ટેક્સ નાખ્યો. હવે આ ખરેખર સરકારે ઘડિયાળ બનાવનારી કંપનીના માલિક પર આ ટેક્સ નાખ્યો. તો એ માલિકે શું કર્યું? પોતે ટેક્સ ભરવાને બદલે એની કિંમત 2500 રૂપિયા 2500 કર્યા અને નીચે લખ્યું મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો શું થાય? મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો અહીંયા જે કિંમત 2000 હતી એ 2500 થઈ ગઈ. તો સરકારે શું કરવાનું? પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો, પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો, આવું લખવાનું. ત્યારે તમારો આ મુદ્દો એ બહુ જ સૂચક અને યોગ્ય રીતે લખાયેલો કહેવાય. So during the inflation, government must increase the direct tax and must reduce the indirect tax. And due to this, government can control the inflation through fiscal policy and its tools, taxation. So first of all, you must give the definition of fiscal policy. The policy of treasury of the government is known as fiscal policy. The policy about income and expenditure of the government is known as fiscal policy. The policy about taxation, deficit, finance, public debt, and public expenditure is known as fiscal policy. Taxation, deficit, finance, public debt, and public expenditure are the tools of the fiscal policy. And when we are, explaining to control the inflation through fiscal policy and its tools, taxation, then first of all we give the definition of the taxation. Without any tax is a compulsory amount paid to the government without any direct reward and which is not part of any penalty. કોઈપણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કરવેરા બે ભાગોમાં વહેંચવામાં આવે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા એટલે શું? તો જેનો બોજો બીજા વ્યક્તિ ઉપર ખસેડી શકાતો નથી અને જેના ઉપર નાખવામાં આવે એ જ વ્યક્તિ સીધો કરવેરા સરકારને જઈને ભરે છે, એટલે એને પ્રત્યક્ષ કરવેરા કહેવામાં આવે છે. હવે પ્રત્યક્ષ કરવેરાની જો વાત કરીએ તો પ્રત્યક્ષ કરવેરામાં આવક વેરો આવે, સંપત્તિ વેરો આવે, વારસા વેરો આવે, કોર્પોરેટ ટેક્સ આવે, ગિફ્ટ ટેક્સ આવે. આના ઉપર જો સરકાર ટેક્સ વધારશે તો આપોઆપ લોકોની સંપત્તિ અને આવકમાં ઘટાડો થતા એ લોકોની ખરીદ શક્તિ ઘટશે, ખર્ચ ઘટશે, માંગ ઘટશે, કિંમત ઘટશે, ફુગાવો અંકુશમાં આવશે. એટલે ફુગા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો અને મંદી દરમિયાન ફુગા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. પરોક્ષ કરવેરા એટલે જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય તે. હવે તમે અન્ય વ્યક્તિ પર જો બોજો ખસેડી શકો, જેમ કે વસ્તુ વેરો, તો સરકાર ખરેખર એ વસ્તુ બનાવનારા માલિક કે કંપની ઉપર ટેક્સ નાખે છે, પણ એ વ્યક્તિ એ ટેક્સ ખસેડી દે છે ગ્રાહકો પર. એટલે એ શું કરે છે કે એની કિંમત 5 રૂપિયા હોય, સરકારે 1 રૂપિયો ટેક્સ નાખ્યો તો એ વસ્તુની કિંમત 6 કે 7 રૂપિયા કરી દે. નીચે એવું લખી દે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો હકીકતમાં તો કંપની ઉપર નાખેલો ટેક્સ એક ગ્રાહક ભરે છે
આ ઘડિયાળ ઉપર નાખેલો ટેક્સ, એના માલિક પર નાખેલો ટેક્સ, ઘડિયાળ મેં ખરીદી તો મેં ભર્યો ટેક્સ. તો પરોક્ષ કરવેરામાં જે ઉત્પાદકો છે, જે વેચનારાઓ છે, એ પોતે કર ભરવાના બદલે ગ્રાહકો ઉપર ખસેડે છે અને વસ્તુઓની કિંમતમાં વધારો કરે છે. એટલે પરોક્ષ કરવેરા દ્વારા ભવિષ્યમાં ભાવ સપાટી વધે છે. માટે પરોક્ષ કરવેરામાં વધારો કરવાનો નહીં. એટલે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો, પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. આવું કરવાથી અર્થતંત્રમાં ભાવો કે ફુગાવો અંકુશમાં આવે છે. બીજું છે ડેફિસિટ ફિનાન્સ. તો મિત્રો ડેફિસિટ ફિનાન્સ કોને કહેવાય? તો ડેફિસિટ ફિનાન્સનો મતલબ થાય ખાધ પુરવણી. સરકારની કુલ આવક કરતાં સરકારની કુલ જાવક વધી જાય, પરિણામે જે ખાધ સર્જાય તેને પૂરવા માટે નંબર 1, સરકાર નવી ચલણી નોટો છાપે, સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે, સરકાર સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે. આમાંથી કોઈ પણ પગલાંનું જો સરકાર એક્સરસાઇઝ કરે તો સરકારે ખાધ પુરવણી કરી છે તેમ કહેવાય. આઈ રિપીટ અગેન, સરકારની કુલ આવક કરતાં સરકારની કુલ જાવક વધી જાય, પરિણામે જે ખાધ સર્જાય તે ખાધને પૂરવા માટે સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લે, નવી ચલણી નોટો છાપે અથવા તો આરબીઆઈ થ્રુ સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે. આ ત્રણેયમાંથી સરકારે કોઈ પણ પગલું ભર્યું હોય તો તે ખાધ પુરવણી ડેફિસિટ ફિનાન્સ થયું છે તેમ કહેવાય. જ્યારે પણ અર્થતંત્રમાં ખાધ પુરવણીનો આશ્રય લેવામાં આવે છે ત્યારે દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. જેમ કે તમે નવી ચલણી નોટો છાપી, તો જ્યારે તમે નવી ચલણી નોટો છાપી તો શું થયું કે નવી ચલણી નોટો છાપવાથી દેશમાં નાણાંનો પુરવઠો વધી ગયો. નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે, આવક વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા અર્થતંત્રમાં ફુગાવો થાય. તો શું સમજ્યા? તો કે ફુગાવા દરમિયાન સરકારે શું કરવું જોઈએ? તો કે ડેફિસિટ ફિનાન્સ ઓછી કરવી જોઈએ. આરબીઆઈ પાસે પડેલા જે નાણાં છે, નિષ્ક્રિય નાણાં, એ ઉછીના મેળવી લે અને પછી પોતાના વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ એને ખર્ચ કરે. તો શું થાય? સરકારનું ખર્ચ એ લોકોની આવક બને. સરકારનું ખર્ચ એ લોકોની આવક બને. આવક વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા અર્થતંત્રમાં ફુગાવો થાય. એટલે અર્થતંત્રમાં જો ફુગાવો હોય તો ડેફિસિટ ફિનાન્સ શું કરવાનું છે? ઓછું કરવાનું છે. હવે આપણા દેશમાં જ્યારે નોટબંધી થઈ, ડિમોનેટાઇઝેશન થયું, ત્યારે સરકારે 500ની, 2000 રૂપિયાની, 200ની, 100ની, 50ની, 20 રૂપિયાની, 5 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડી. બરાબર. હવે જ્યારે આવી ચલણી નોટો સરકારે બહાર પાડી ત્યારે દેશમાં નાણાંનો પુરવઠો વધી ગયો. એની તાત્કાલિક અસર ન થાય મિત્રો, થોડા સમય પછી થાય, પણ થાય ચોક્કસ. અને આ 2015-16ની વાત છે જ્યારે સરકારે નવી ચલણી નોટો છાપી. પણ આજે જો 2022માં એને 3-4 ઘટનાઓ ભેગી મળી. રશિયા યુક્રેન વોર થયું. રશિયા યુક્રેન વોર થવાના કારણે ચીજ વસ્તુઓ જે યુક્રેનથી સપ્લાય થતી હતી, રશિયાથી સપ્લાય થતી હતી, રશિયા ઉપર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદ્યા. જે સમગ્ર યુરોપ પોતાનું ક્રૂડ ઓઇલ રશિયા અને યુક્રેનથી પ્રાપ્ત કરતું હતું, યુદ્ધના કારણે એની આપૂર્તિ ઘટી ગઈ. એમનું કન્સન્ટ્રેશન માત્ર વોર જીતવા પર રહ્યું, એટલે ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી ગયું. આનો અર્થ એ થયો કે એ બધા જ દેશો જે યુરોપિયન દેશો ઇન્ક્લુડિંગ અમેરિકા અને કેનેડા, those who get their crude oil from the Russia and Ukraine, they shift from Russia to Gulf country, OPEC, Organization of Petroleum Exporting Countries. India also purchased crude oil from them. હવે એકાએક માંગ વધી ગઈ, એ લોકો આ ચીજ વસ્તુઓનો ફાયદો ઉઠાવશે, આ તકનો ફાયદો ઉઠાવશે ને
જે ક્રૂડ ઓઇલ છે ગલ્ફ કન્ટ્રીમાં, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, એ બધા જ ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરનારા દેશો છે, એ પોતાની ક્ષમતા વધારી દે અને વધારે ઊંચી કિંમત પર વેચીને ખૂબ વધારે નફો પ્રાપ્ત કરે. એટલે ડેફિસિટ ફિનાન્સ, હવે તમે એક બાજુ લઈ લો યોજનાઓ અને એક બાજુ લઈ લો ખાદ્ય પુરવણી વિવિધ વર્ષોમાં. તો મને જ્યાં સુધી યાદ છે, પહેલેથી લઈને પ્રથમ યોજના, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી યોજના, તો ખાદ્ય પુરવણી કરોડમાં 333, 954, 11, 33, 20, 60, 35, 60, 1584, 36, 5, 21, 41,000, 51,000, 94,000. મને આટલી બધી યોજનાઓની ખાદ્ય પુરવણી યાદ છે. સરકારે આટલા કરોડો રૂપિયાની ખાદ્ય પુરવણી કરે છે. નોટ ઓનલી દેટ, આ ખાદ્ય પુરવણી દર વર્ષે ને વર્ષે વધતી જાય છે. હવે જેમ જેમ ખાદ્ય પુરવણી વધે છે તેમ તેમ દરેક દેશમાં ફુગાવો થાય છે. ક્યાંય પણ ખાદ્ય પુરવણીમાં ડેશ મૂકેલું નથી કોઈ પણ વર્ષમાં. એટલે 333, 954, 11, 33, 20, 60, 35, 60, 1584, 36, 5, 21, 41,000 અને 94,000. એટલે સૌથી પહેલા દરેક યોજનામાં ખાદ્ય પુરવણી થઈ છે. બીજું, દરેક યોજનામાં ખાદ્ય પુરવણી વધતી ગઈ છે. ખાદ્ય પુરવણી વધશે તેમ નાણાંનો પુરવઠો પણ વધશે. નાણાંનો પુરવઠો વધશે તેમ લોકોની આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે અને ફુગાવો થશે. મેં મિત્રો આપને કહ્યું હતું કે જેને આ ગુરુ મંત્ર આવડી ગયો એને ખાદ્ય પુરવણી આવડી, એટલે નાણાકીય નીતિ આવડી ગઈ અથવા ફુગા વિરોધી નીતિ આવડી ગઈ. તો ફુગા વિરોધી નીતિમાં, ફિસ્કલ પોલિસીમાં કરવેરા, પછી ખાદ્ય પુરવણી, જાહેર દેવું અને જાહેર ખર્ચ, એની ભૂમિકા શું છે? ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે તમે છે ને આવતા લેક્ચરમાં પ્લીઝ આને વાંચીને આવજો. આપણે આજે ટેક્સેશન અને ડેફિસિટ ફિનાન્સ ચલાવ્યું છે. આવતા લેક્ચરમાં આપણે પબ્લિક ડેટ, પબ્લિક એક્સપેન્ડિચર અને ગવર્મેન્ટ પોલિસી, હાઉ ઇટ કમ હેલ્પફુલ એન્ડ get success to reduce the or control the inflation in the economy, એ આપણે ભણીશું. પણ એ તમે તૈયાર કરીને આવો. એટલે BECC 134માં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાહેર દેવું અને જાહેર ખર્ચની ચર્ચા કરીશું. તો આ સાથે જ મિત્રો આપનો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ યુ એન્જોઈંગ ધ લેક્ચર. In the very next lecture, we are going to finish this PPT and we will discuss next lecture a further new topic of the economics. ત્યાં સુધી આપ રજા આપો. ભારત માતા કી જય. જય હિન્દ. નમસ્કાર.